હેલો મિત્રો, 3.3 એમકેડની અંદર ઓટો સિક્વન્સ ફિલ આપણે બનાવતા હતા. તો આની અંદર આપણે 10 પ્રોમાં કઈ રીતે મુકાય એ આપણે જોશું. આ રીતે પત્તીમાં ઓટો સિક્વન્સ ફિલ લટકતી કઈ રીતે મૂકવી એ જોવાનું છે. હવે બધા ડિઝાઇનરોને 10 પ્રોમાં ખબર નથી કે કઈ રીતે મુકાય છે. પત્તીની અંદર હોય, રનની અંદર હોય, લટકતી સિક્વન્સ કઈ રીતે મૂકવી. તો સૌથી પહેલાં આપણે આ ગોળ રાઉન્ડ શેપ છે એની અંદર આપણે મૂકશું. રાઉન્ડ શેપમાં વેક્ટર બનાવીને એનો રન કરી દીધો. રનનું ઓટો સિક્વન્સ રન કરી દેવાનું છે. હવે આ લટકતી સિક્વન્સ કઈ રીતે આવે છે એના માટે ડબલ ક્લિક કરીને 12 નંબરની ઇફેક્ટ આવશે MCAD 10 પ્રોની અંદર. 12 નંબરની એ લટકતી છે અને ખાસ જોવાનું છે કે આ જગ્યા ઉપર એક હોવું જરૂરી છે સ્ટીચની અંદર. ઘણીવાર શું થાય છે, ત્યાં લોકો 2-3 રાખે છે તો આ ટાઈપનું વી શેપ થઈ જાય છે. તો એ વી શેપ ન થાય એના માટે કેટલું કરવું પડશે? 1. બરાબર, 1 કરી દો એટલે આ ટાઈપનું સિક્વન્સ થઈ જાય. પછી એનું ઓફસેટમાં જવાનું છે. ઓફસેટમાં જઈને ત્યાં -2.2 રાખ્યું એટલે અંદર બનશે. એ તો આપણે રેગ્યુલર આવતો એ રીતે જ કરવાનું છે. અને નીચે કેટલા રન જોતા છે એ આપણે કરી દીધું. ખાસ જોવાનું છે અહીંયા ઓટો સિક્વન્સ રન હોવું જરૂરી છે. અને ઓટો સિક્વન્સ રન છે એટલે નીચે જે રન છે એની જેવો રન આવી જશે. ઓકે આપ્યું એટલે જે સિક્વન્સ રન 12નો હતો એ ટાઈપના અંદર ઓટોમેટિક બની જાય. એટલે ઓટો સિક્વન્સ ફિલ થઈ ગયું. બરાબર. હવે બીજી વસ્તુ કે ઓપન હોય રન, ક્લોઝ રનમાં તો માઇનસ કરીને આપણે કરતા. ઓપન હોય તો એની માટે ઓફસેટની અંદર બીજો ઓપ્શન આપેલો જ છે. એનો સિક્વન્સ રન પહેલાં કરી દીધો. આ નીચે બન્યું છે તેને આપણે ઉપર કરવું છે. તો ડબલ ક્લિક કરીને ઓટો સિક્વન્સ ફિલ છે એની અંદર વચ્ચેનો ઇફેક્ટ કરજો એટલે એ ઉપર થઈ જાય. સાઈડ ફેરવી નાખવાની, વચ્ચેની કરજો એટલે સાઈડ ફરી જશે. બરાબર. હવે એનો ઓફસેટ મારીને આ ક્લોઝ માટે તો ને અહીંયા ઓપન માટે છે. બંને છેડા ઓપન હોય તો અહીંયાથી 2.2 ઓકે, લેફ્ટ રાઈટ ઉપર નીચે કરતા આપણે ઉપર કરવું છે તો લેફ્ટ કર્યું એટલે ઉપર થયું. પણ આપણે ઉપર કરવું નથી, નીચે કરવું છે. રન બધા ક્યાં લાવવાના છે? નીચે. તો નીચે માટે આપણે ઓફસેટમાં જઈને લેફ્ટ છે એની જગ્યાએ રાઈટ કરી દઈશું. રાઈટ કરી દીધું, ઓકે આપી દીધું એટલે નીચે થઈ ગયું. એટલે ઓટો સિક્વન્સ રન આની અંદર ફિલ થઈ ગયું. આ ટાઈપની પત્તી બનાવી હોય તો પત્તીની અંદર પહેલાં સિક્વન્સ ફિલ કરવું છે તો એનું સાટિન કરવું પડશે. પણ સાટિન કરવાનું છે આપણે કોમ્પ્લેક્સ ફિલથી. બરાબર. પેલું રનની અંદર ઓફસેટથી તો થયું હતું એ તમે જોયું. હવે આપણે ફિલ કરવું છે તો કોમ્પ્લેક્સ ફિલથી પહેલાં સિક્વન્સ આપણે મલ્ટીની પત્તી બનાવી દેવાની. બરાબર. સાટિન બનાવી દીધું. એની અંદર સિલેક્ટ કરીને સિક્વન્સ ફિલની અંદર જવાનું છે એટલે બધી સિક્વન્સ પડી ગઈ. પણ આ રન જો ઉપર આવે છે તો રન ઉપર ના આવે એના માટે ડબલ ક્લિક કરીને આની ઉપર ફિલની અંદર જવાનું છે અને એમાં ફિલ ટીસની અંદર અહીંયા અપડાઉન હશે તો અહીંયાથી સાઈડ ચેન્જ કરી નાખો. અપડાઉન હોય તો એ ચેન્જ કરી દેવાનું છે. બરાબર. અને અહીંયા યસ આપવાનું છે. જો નો આપશો તો ઘણીવાર શું પ્રોબ્લેમ આવશે, આ ટાઈપનો શેપ નહીં આવે. પત્તી જેવી છે એ ટાઈપનો શેપ નહીં આવે. એટલે તમારે શેપમાં છે ને યસ આપવાનું છે. ડબલ ક્લિક કરીને ઘણા ડિઝાઇનરને આ રીતે પ્રોબ્લેમ આવે છે. તો ડબલ ક્લિક કરીને ફિલ ટી છે એની અંદર અહીંયા શેપની અંદર યસ આપી દો. ફિલ ટી શેપ છે એની અંદર યસ આપી દેવાનું છે. અને સાઇઝ તમારે જે રીતે ગેપ રાખવો હોય તે 2.2 કરી દીધું. પણ આ નીચે સિક્વન્સ પડે છે એની જગ્યાએ સિક્વન્સ આપણે આ ટાઈપની ઉપર પાડવાની છે. આ નીચે પડે છે અને બાજુમાં પત્તીમાં ઉપરની સાઈડ છે. તો સિક્વન્સ ફિલની અંદર અહીંયા આપણે સાઈડ ફેરવી તે રીતે સાઈડ ફેરવીને ઓકે આપી દેવાનું એટલે પાછા રન ઉપર આવી જાય. તો રન નીચે લઈ જવા છે આ બધા. તો આપણે અહીંયા ફેરવું હતું ડાઉન અને અપ ડાઉન કરેલું તો પાછું ફેરવી નાખો એટલે ઉપર આવી જાય. બરાબર. આ રીતે ઓટો સિક્વન્સ ફિલ થઈ જશે. ઓકે. જો હવે તમે પત્તી નાની કરો મોટી કરો ઓટોમેટિક સિક્વન્સ સેટ થઈ જાય અને ઓવરલેપિંગ થાય. એક સિક્વન્સ તમારે મૂકવી ના પડે ને એક સરખી રીતે ગોઠવાઈ જાય. પંચિંગ પણ તમે સ્ટાર્ટ એન્ડ નીચે લઈ લો, પંચિંગ પણ ઓટોમેટિક થઈ જાય. તો આ 3.3ની અંદર MCADમાં થતું હતું પણ 10 પ્રોની અંદર ખ્યાલ નહોતો બધાને. તો આ રીતે થાય છે. આ સિક્વન્સ ફિલમાંથી
બધી સિક્વન્સ અલગ અલગ કરવી છે, સિંગલ ડિવાઈડ કરી કઈ રીતે કરવી એનું જાણવા માટે કોમેન્ટ કરજો, એટલે હું તમને એનો પણ વિડીયો બનાવી દઈશ. અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને કંઈ નવું જાણવું છે તો કોમેન્ટ કરજો, તો એનો પણ હું વિડીયો બનાવી દઈશ. આવા નવા ટૂલ્સના હું વિડીયો બનાવતો રહીશ, જેથી ડિઝાઇનરો જે બીટ્સની ડિઝાઇન બનાવે છે એને કામમાં આવે.